નમસ્કાર મિત્રો, હું છું ફાલ્ગુની હિરપરા। આજે આપણે જે વસ્તુ વિશે વાત કરવાના છે તે શેમ્પૂ બનાવતી કંપનીઓને બિલકુલ પણ પસંદ નહીં આવે, કારણ કે આજે આપણે જે બનાવીશું તે તમારા રેગ્યુલર શેમ્પૂના યુઝને રિપ્લેસ કરી દેશે। તો આપણે આજે એક શેમ્પૂ અથવા જેને તમે હેર રેમેડી પણ કહી શકો છો તે બનાવવાના છીએ। એમાં જે સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ છે તે છે આમળા। આમળા જે છે, આમળાનો ઉપયોગ આપણે દરેક હેરની પ્રોડક્ટમાં જોઈએ જ છે। ટીવીમાં કે કોઈ પણ સોશિયલ મીડિયામાં તમે હેર કેરની કોઈ પણ પ્રોડક્ટ જોશો, ખાસ કરીને હેર ઓઇલ, તો એમાં આમળાનો સૌથી વધારે યુઝ થયેલો હોય છે। આમળા જે છે એ વિટામિન સી થી ભરપૂર હોય છે। તમે રેગ્યુલર ડાયટમાં પણ જો આમળાનો વધારે પ્રમાણમાં યુઝ કરો, તમે આમળાને બાફીને ખાઈ શકો, કાચા ખાઈ શકો, આથીને ખાઈ શકો, આમળાની કેન્ડી ખાઈ શકો, આમળાનો મુરબ્બો ખાઈ શકો। આ બધી વસ્તુ તમારા હેર હેલ્થને પ્રમોટ કરશે। તો આમળા જે છે એને આપણે એક પોર્શનમાં લેવાનું છે। બીજું જે ઇન્ગ્રેડિયન્ટ છે તે છે અરીઠા। અરીઠા જે છે એ પણ એન્શિયન્ટ ટાઈમથી એનો હેડ ક્લિનિંગમાં યુઝ થતો આવે છે। આમળામાં સેપોનિફિકેશન પ્રોપર્ટી હોય છે, એટલે જે છે વાળમાં, મતલબ તમે જે પણ શેમ્પૂ અથવા જે પ્રિપરેશન બનાવો છો તેમાં ફોમિંગ કરે છે। અને એના સિવાય આમાં ખૂબ સારા પ્રમાણમાં આયરન હોય છે, એટલે કે તમારા વાળનો જે ગ્રોથ છે એને પણ ઇમ્પ્રૂવ કરે છે। ત્રીજું જે ઇન્ગ્રેડિયન્ટ છે તે છે શિકાકાઈ। શિકાકાઈ જે છે એને ફ્રૂટ ફોર હેર કહેવાય છે, એટલે શિકાકાઈનો જે યુઝ છે આ પ્રિપરેશનની અંદર સૌથી વધારે એ હેરને ડિટેંગલ કરવાનું કામ કરે છે। એટલે આનાથી તમારા જે વાળ છે એનામાં કન્ડિશન આવે છે અને એક એક હેર તમે ફીલ કરી શકો એટલો સ્મૂધ અને સિલ્કી બને છે। એના સિવાયનું જે ઇન્ગ્રેડિયન્ટ છે એ છે ભૃંગરાજ। ભૃંગરાજ છે એને આયુર્વેદમાં એનો જે ગુણ છે એ કેશરંજનનો ગુણ છે। કેશરંજન એટલે કે જે અકાળે સફેદ વાળ થઈ જાય છે, આપણે અત્યારે જોઈએ છે નાના છોકરાઓના પણ વાળ ખૂબ નાના ઉંમરમાં સફેદ થઈ જાય છે, એટલે કે પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર છે એને આ અટકાવે છે। એટલે આનો પણ આપણે એક પોર્શનમાં યુઝ કરીશું। એના સિવાયનું જે ઇન્ગ્રેડિયન્ટ છે તે છે જાસૂદ। જાસૂદ અથવા એને ગુડહલ કહેવાય છે, એને હિબિસ્કસ કહેવાય છે। આ જે પાવડર છે એનો પણ આપણે એક પોર્શનમાં યુઝ કરીશું। આનો તમે તાજા જે ફૂલ છે એનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો જાસૂદના પાવડરનો પણ યુઝ કરી શકો। આ પણ તમારા જે હેર છે એને કન્ડિશન કરવાનું કામ કરે છે, આનાથી હેર સ્મૂથ અને સિલ્કી બને છે। એના સિવાયનું જે ઇન્ગ્રેડિયન્ટ છે, લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ, એ છે મુલતાની મિટ્ટી। મુલતાની મિટ્ટીનો યુઝ આપણે અત્યાર સુધી માત્ર ફેસ કેર માટે જ કરેલો છે, પરંતુ આનો જે મેઇન રોલ છે એ છે પીએચને બેલેન્સ કરવાનો, એટલે કે તમારા જે સ્કેલ્પની પીએચ છે એને બેલેન્સ કરે છે। એટલે જે વધારાનું ડર્ટ અથવા ઓઇલ હશે એને આ રિમૂવ કરે છે, એટલે આપણે આનો પણ એક ચમચી અથવા તો એક પોર્શનમાં યુઝ કરીશું। હવે આ બધા જ જે પાવડર્સ મેં બતાડ્યા એ બધા જ પાવડર્સ તમારે એક એક પોર્શનમાં લેવાના છે। માત્ર જે અરીઠાનો પાવડર છે એ 3 પોર્શનમાં લેવાનો છે, એટલે કે જો તમે આમળા, શિકાકાઈ એ બધી વસ્તુઓ એક એક સ્પૂન યુઝ કરો છો તો તમારે અરીઠા જે છે એ 3 સ્પૂન યુઝ કરવાના છે। હવે તમે આને કોઈ પણ આવી રીતે કન્ટેનરમાં ભરીને પણ રાખી શકો છો, અથવા તો આવી રીતે જે ડબ્બા અવેલેબલ હોય એમાં પણ તમારે જ્યારે પણ યુઝ કરવું હોય તો એમાંથી એક એક પોર્શન કરી અને મિક્સ કરી શકો છો। હવે મારી પાસે આ રેડી મિક્સ કરેલો પાવડર હું રેડી કરીને જ રાખું છું, તો જ્યારે પણ તમારે યુઝ કરવાનું છે તો કેવી રીતે યુઝ કરવું એ હું તમને બતાડું। તો આ યુઝ કરવાની મેઇન 3 મેથડ હોય છે। સૌથી પહેલાં તો જે આ મિક્સ કરેલો પાવડર છે એને આપણે 3 ચમચી કોઈ પણ કન્ટેનરમાં એડ કરવાનો છે। 3 ચમચી જે પાવડર આપણે એડ કર્યો, આવી રીતે કોઈ પણ કન્ટેનર અથવા ગ્લાસમાં તમારે એડ કરવાનો છે। એની અંદર તમારે આનું અડધો ગ્લાસ ભરાય એટલું તમારે ગરમ પાણી એડ કરવાનું છે। એટલે આવી રીતે આપણે અડધો ગ્લાસ ભરાય એટલું ગરમ પાણી એડ કરી અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે। સપોઝ કે તમારે સવારે હેર વોશ કરવાના છે તો તમે રાત્રે આ વસ્તુને કરીને રાખી શકો છો। રાત્રે તમારે આને પલાળી અને રાખી દેવાનું છે આ ગરમ પાણીની અંદર, અને જ્યારે સવારે તમારે એને યુઝ કરવાનું હોય ત્યારે તમારે જો આમાં અરીઠા છે એટલે આનાથી ફોમિંગ બહુ મસ્ત થાય છે, એટલે તમારા હેડ ક્લિનિંગમાં બહુ સારી રિઝલ્ટ આપે છે। હવે જ્યારે તમારે યુઝ કરવાનું છે ત્યારે તમારે જે આ ગ્લાસ છે એને પૂરો ભરી દેવાનો છે, અને આ કમ્પ્લીટ ભરી દીધા પછી તમારે સૌથી પહેલાં તો વાળને થોડા ભીના કરી લેવાના છે। અને જ્યારે તમે હેડ વોશ કરો છો ત્યારે તમારે ધીમી ધાર આવી રીતે માથા પર રેડવાની છે, એકદમ ધીમી ધાર રેડવાની છે, અને એક હાથે આવી રીતે તમારે હેડને વોશ કરવાનું છે। તમે જ્યારે આને એડ કરશો માથા પર, તમે જ્યારે લગાવવાનું ચાલુ કરશો તો તમને એવું લાગશે કે આ બધા પાર્ટિકલ્સ તમારા જે હેર છે એની અંદર ફસાઈ ગયા છે, પણ તમે જ્યારે એને ફ્રેશ વોટરથી વોશ કરશો તો તમારો એક એક વાળ છે એનું ટેક્સચર એકદમ મસ્ત થઈ જશે, અને તમે પોતે પણ ફીલ કરી શકશો કે તમારા જે હેરનું ટેક્સચર છે એ ખૂબ સારું થઈ ગયું છે। આને યુઝ કરવાની જે બીજી મેથડ છે એ હું તમને બતાડું। તો સૌથી પહેલાં તો તમારે આવી રીતે પાવડરને આમાં કન્ટેનરમાં લઈ લેવાનો છે। મારી પાસે આવી રીતે કન્ટેનરમાં લીધેલો પાવડર છે। હવે આની અંદર તમારે થોડું એવું પાણી એડ કરી અને આની એક પેસ્ટ બનાવી લેવાની છે।
થીક પેસ્ટ બનાવવાની છે. આ જે થીક પેસ્ટ છે એને તમારે જે આપણે વાળમાં મહેંદી લગાવતા હોઈએ એવી રીતે લગાડી અને થોડું રબ કરવાનું છે અને પછી ફ્રેશ વોટરથી એને વોશ કરવાના છે. અને ત્રીજી મેથડ છે એ તમે આનો હેર માસ્ક તરીકે પણ યુઝ કરી શકો છો. હેર માસ્ક તરીકે યુઝ કરવા માટે અગેન તમારે પેસ્ટ બનાવવાની છે. જો તમારા હેર ખૂબ જ ડ્રાય હોય અથવા તો તમને ઇચીનેસ અથવા ડેન્ડ્રફ જેવું હોય તો તમારે સૌથી પહેલાં તો આની જે પેસ્ટ છે એ પાણીના બદલે દહીંમાં બનાવવાની છે અથવા તો એલોવેરા જેલમાં બનાવવાની છે. એલોવેરા જેલ માર્કેટમાં રેડી મળે છે, એ નથી લેવાની. તમારે તાજું એલોવેરાનું જે પાન છે એને તોડી અને એની જે જેલ છે એનો યુઝ કરવાનો છે. આના સિવાય તમે જે જાસૂદ છે, જાસૂદના તાજા ફૂલ છે એને ઉકાળો કરી લેવાનો છે અને એનું જે થોડું ચીકણું પાણી છે એનો તમારે આમાં પેસ્ટ બનાવવામાં યુઝ કરવાનો છે. તો આ ત્રણમાંથી કોઈ પણ રીતે બનાવેલી પેસ્ટ છે એને વાળમાં લગાડી દેવાની છે અને ઉપર હેર કેપ પહેરી લેવાની છે, એટલે કે આ પાવડર તમારો જે હેરમાં લગાડેલો છે એ ડ્રાય ન થઈ જાય. અને આને અડધોથી પોણો કલાક રહેવા દીધા પછી તમારે એનો ફ્રેશ વોટરથી વોશ કરી લેવાનું છે. તો આનાથી પણ તમારી જે હેર હેલ્થ છે એ ખૂબ સારી થઈ જાય છે. તો આ જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ તમને કોઈ પણ માર્કેટમાં કોઈ પણ શોપ પર ઇઝીલી અવેલેબલ હોય છે. આના સિવાય તમે અમારી પાસેથી પણ મંગાવી શકો છો. આના સિવાય હેર હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટેના બીજા જે ઉપચાર છે એની આપણે વાત કરીએ તો તમારે જમવાની અંદર કેલ્શિયમનું પ્રમાણ અને વિટામિન સીનું પ્રમાણ સારું હોય એવા ફૂડ લેવાના છે. એમાં આમળા છે ને એ સૌથી વધારે, અત્યારે શિયાળો છે એટલે સૌથી વધારે યુઝફુલ વસ્તુ છે. તમે ચ્યવનપ્રાશનો યુઝ કરી શકો છો, આમળાનો યુઝ કરી શકો છો. આના સિવાય આપણે મેડિસિનની વાત કરીએ તો ચ્યવનપ્રાશ છે અગેન આયુર્વેદિક મેડિસિન છે એટલે ચ્યવનપ્રાશનો તમે યુઝ કરી શકો છો. આના સિવાય કેલ્શિયમમાં ખૂબ સારા પ્રમાણમાં હોય, જે વસ્તુની અંદર કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય એ વસ્તુનો યુઝ કરવાનો છે. એટલે એમાં આવે છે શંખવટી. શંખવટીનો તમે યુઝ કરશો તો એનાથી પણ તમારા બોડીમાં કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધશે અને કેલ્શિયમનું પ્રમાણ વધશે. એના સિવાય છે ભૃંગરાજ. ભૃંગરાજની જે ટેબ્લેટ્સ છે એ પણ માર્કેટમાં અવેલેબલ હોય છે. તો ભૃંગરાજની ટેબ્લેટ તમારે સવાર સાંજ એક ટેબ્લેટ લેવાની છે. એના સિવાય સપ્તામૃત લોહ છે જેમાં આયરનનું પ્રમાણ ખૂબ સારું હોય છે, એટલે સપ્તામૃત લોહની ટેબ્લેટ તમારે સવાર સાંજ એક ટેબ્લેટ લેવાની છે. અને રસાયણ ચૂર્ણ છે તો રસાયણ ચૂર્ણ તમારે સવાર સાંજ એક ચમચી લેવાનું છે. તો આ વાત થઈ મેડિસિનની. આના સિવાય હું તમને બતાડું છું એક્યુપ્રેશરના પોઈન્ટ્સ જે તમારી હેર હેલ્થને ઇમ્પ્રૂવ કરવામાં યુઝફુલ છે. તો એમાં 2 પોઈન્ટ છે તમારા ગળાના આ ભાગમાં છે, એક પોઈન્ટ છે એ ગરદનની પાછળના ભાગમાં છે અને એક પોઈન્ટ છે કાનના આ ભાગમાં છે. તો આ ત્રણેય જે પોઈન્ટ છે એની ઇમેજીસ તમને વિડીયોમાં આપેલી જ છે, તો તમે એને વધારે સારી રીતે સમજી શકશો. અને યોગાસન અને પ્રાણાયામની વાત કરીએ તો સૌથી સારામાં સારું યોગાસન હેર હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટેનું જો હોય તો તે છે શીર્ષાસન. શીર્ષાસન કરવાથી તમારા સ્કાલ્પની અંદર અથવા હેડની અંદર લોહીનું પરિભ્રમણ વધે છે, એટલે હેર હેલ્થ માટે બેનિફિશિયલ છે. અને બીજું છે વજ્રાસન. વજ્રાસન તમારે જમ્યા પછી 5 થી 10 મિનિટ જો કરવામાં આવે તો આપણા ખોરાકનું જે છે એ ખૂબ સારી રીતે પાચન થાય છે. ખોરાકમાં પાચક રસો બહુ સારી રીતે ભળે છે અને એનાથી આપણે જે પણ ખોરાક લીધો છે એમાંથી આપણને વિટામિન્સ અને મિનરલ્સ જે મળે છે તેનું લોહીમાં સારી રીતે એબ્ઝોર્પ્શન થાય છે, એટલે એ પણ હેર હેલ્થને સુધારે છે. તો મિત્રો આ બધા ઉપચાર કરવાથી તમારી હેર હેલ્થ ખૂબ જ સારી થઈ જશે. અને તમારે કોઈ પણ, જો આપણે રેગ્યુલર શેમ્પૂનો યુઝ કરીએ છીએ તો શેમ્પૂની અંદર ફોમિંગ થાય છે. ફોમિંગ શેના લીધે થાય છે તો શેમ્પૂની અંદર હોય છે SLS અથવા SLES, સોડિયમ લોરાઇલ સલ્ફેટ અથવા તો સોડિયમ લોરાઇલ ઇથર સલ્ફેટ, જે કાર્સિનોજેનિક છે. અને આના સિવાય ફોમિંગ આપણા હેડને ક્લીન કરવા માટે ફોમિંગ થવું જરૂરી નથી, એટલે તમે આ વસ્તુનો યુઝ કરશો તો પણ તમારું હેડ ક્લીન તો થઈ જ જશે અને સાથે ફોમિંગ, અરીઠાનું જે નોર્મલ ફોમિંગ હશે એ નોર્મલ ફોમિંગ થશે પણ શેમ્પૂ જેટલું ફોમિંગ નહીં થાય. આ વસ્તુ જે છે એનું ટેક્સચર છે અથવા તો દેખાવમાં છે આપણને એટલી સારી નહીં લાગે, પણ તમે જો એનો રેગ્યુલર યુઝ કરશો તો તમને એના ફાયદા ખૂબ જ સારા જોવા મળશે. તો મિત્રો જો તમારે આ બધા જ પાવડર અમારી પાસેથી પણ મંગાવવા હોય તો અમારો વોટ્સએપ નંબર છે 910674949262. તમે તેના પર વોટ્સએપ કરી અને આ બધા પાવડર મંગાવી શકો છો. અમે પોતે આ બધા પાવડરો અમારું આયુર્વેદિક મેન્યુફેક્ચરિંગ કંપની છે એની અંદર તૈયાર કરીએ છીએ, એટલે આ બધા પાવડર તમને ખૂબ સારી કન્ડિશનમાં, ખૂબ સારી ક્વોલિટીમાં અને વ્યાજબી ભાવે તમારા સુધી મળી જશે. બધા પાવડરની જે MRP હશે એના પર 20% ડિસ્કાઉન્ટ મળશે અને સાથે તમને હોમ ડિલિવરી પણ નહીં લાગે, કેમ કે અમે ડિલિવરી ફ્રી આપીએ છીએ. તો મિત્રો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારી આસપાસમાં જો કોઈ વ્યક્તિને આવી સમસ્યા હોય તો તેને અમારો વિડીયો શેર કરો. થેન્ક યુ.